હવે આપણે સ્ટાર્ટ કરશું પેપર નંબર 5 ઓગસ્ટ 2012 નું પેપર છે. એમાં સેક્શન નંબર 1 માં ફર્સ્ટ છે કે ચૂઝ ધ કરેક્ટ આન્સર એન્ડ રાઇટ. તો કે ઇટ ઇઝ નોટ એન એલિમેન્ટ્સ ઓફ આરસીએચ પ્રોગ્રામ. જે આરસીએચ પ્રોગ્રામમાં આ એલિમેન્ટ આવતો નથી. તો કે કયો એલિમેન્ટ છે કે આરસીએચ પ્રોગ્રામમાં નથી આવતો? તો કે એન્ટીનેટલ કેર, જીડિયાટ્રિક કેર અને પ્રિવેન્શન ઓફ એસટીડી. જેમાં જીડિયાટ્રિક કેર છે એ આરસીએચમાં આવતો નથી. ધ રેફરન્સ ફ્રોમ અ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શુડ બી. આપણે જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એનું રેફરન્સ કયું આવશે? તો કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવશે. ધ પરમેનન્ટ ફેમિલી પ્લાનિંગ મેથડ ઓફ મેલ. તો મેં તમને બધાને પ્રીવિયસ પેપરમાં કીધું હતું કે મેલની પરમેનન્ટ મેથડ છે એને આપણે વાઝેક્ટોમી કહીશું. વર્લ્ડ હેલ્થ ડે સેલિબ્રેટ એવરી યર ઓન 7 એપ્રિલ. તો આ આપણા ઓપ્શન હતા. નેક્સ્ટ આવે છે કે ડિફરન્ટ આપણે કરવાના છે. તો એમાં ફર્સ્ટ છે કે કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન અને ટર્મિનલ ડિસઇન્ફેક્શન. કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન એટલે કે જે આપણે તરત જ કરીએ, જે ઇમિડિયેટ આપણે કરીએ એને કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન કહીશું. અને ટર્મિનલ ડિસઇન્ફેક્શન છે એ આપણે પેશન્ટ એઝ બી રિમૂવ ડેથ અથવા તો જે હોસ્પિટલમાંથી જ્યારે રિમૂવ થાય છે ત્યારે જે આપણી ડિસઇન્ફેક્શન આપણે જે કરીએ છીએ તેને આપણે કહીશું ટર્મિનલ ડિસઇન્ફેક્શન. તો કે કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન. તો કે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ disinfection immediate after the discharge of infection materials from the body and infected person and the immediate application of the disinfection to articles soiled with infectious material. તો concurrent disinfection શું છે? તો કે આફ્ટર ડિસ્ચાર્જ જે પેશન્ટનું ડિસ્ચાર્જ થાય છે ત્યારે આપણે ઇમિડિયેટ જે મટીરિયલ્સ હોય છે, ડિસ્ચાર્જ પછી જે મટીરિયલ્સ હોય એનું આપણે ઇમિડિયેટલી જે આપણે ડિસઇન્ફેક્ટ કરીએ છીએ. અથવા તો જે ઇન્ફેક્ટેડ પર્સન છે અથવા તો એનો કોઈ પણ બોડીમાં આપણે જે ઇન્ફેક્ટેડ મટીરિયલ છે એનું અથવા તો આપણે જે પર્સન છે એને આપણે ઇમિડિયેટ આપણે જે ડિસઇન્ફેક્શન કરીએ છીએ જેને આપણે કહીશું કોન્કરન્ટ ડિસઇન્ફેક્શન. ટર્મિનલ ડિસઇન્ફેક્શન. તો કે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ડિસઇન્ફેક્ટિવ મેઝર આફ્ટર ધ પેશન્ટ હેઝ બીન રિમૂવ બાય ડેથ ઓર ટુ હોસ્પિટલ. આપણે જ્યારે એ પેશન્ટ છે આપણે હોસ્પિટલમાંથી રિમૂવ થાય અથવા તો ડેથ થાય ત્યારે જે આપણે ડિસઇન્ફેક્ટિવ મેઝર આપણે જે એપ્લિકેશન કરીએ છીએ જેને આપણે કહીશું ટર્મિનલ ડિસઇન્ફેક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે એક્ટિવ ઇમ્યુનિટી એન્ડ પેસિવ ઇમ્યુનિટી. ઇમ્યુનિટી બે ટાઈપની હોય છે, એક્ટિવ અને પેસિવ, જેમાં નેચરલ અને આર્ટિફિશિયલ હોય છે. એક્ટિવ ઇમ્યુનિટી. તો કે when the natural immunity is not sufficient to protect against disease, content can be induced by giving antigen contain preparation vaccine to the development of antibody by the individual himself and their immunity develop. એક્ટિવ ઇમ્યુનિટી શું છે? તો કે આપણી જે ડિસીઝના અગેન્સ્ટ જે નેચરલ ઇમ્યુનિટી છે એ આપણે સફિશિયન્સી ન હોય કે પૂરતા પ્રમાણમાં ન હોય એના કારણે આપણે ડિસીઝના અગેન્સ્ટ આપણે જે એન્ટીજન જે આપણે ઇન્ડ્યુસ કરવો પડે છે, જે આપણે આપીએ છીએ વેક્સિનેશન થ્રુ. આપણે જે એન્ટીજન આપીએ છીએ જે આપણા બોડીમાં એન્ટીબોડીઝ છે એ પ્રોડ્યુસ કરે છે અને એના કારણે આપણી ઇમ્યુનિટી ડેવલપ થાય છે. પેસિવ ઇમ્યુનિટી. તો કે પેસિવ ઇમ્યુનિટીમાં શું આવે? તો કે when the natural immunity not sufficient to protect against disease, immunity is acquired passively by the transport of antibodies from donor serum or the recipient is called passive immunity. તો કે પેસિવ ઇમ્યુનિટી શું છે? તો કે ડિઝીઝના અગેન્સ્ટ આપણે પ્રોટેક્શન માટે ઇમ્યુનિટી નેચરલ ઇમ્યુનિટી છે એ સફિશિયન્ટ હોતી નથી. એના કારણે આપણે પેસિવ ઇમ્યુનિટીની આપણે જે જરૂર પડે છે, જેમાં આપણે ડાયરેક્ટ એન્ટીબોડીઝ છે એ ડોનર સિરમ અથવા તો જે રિસિપિયન્ટ છે એનો આપણે ડાયરેક્ટ એન્ટીબોડીઝ છે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ જેને આપણે કહીશું પેસિવ ઇમ્યુનિટી. એક્ટિવ ઇમ્યુનિટીમાં એન્ટીજન આપણે આપીએ છીએ એમાંથી એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે અને પેસિવ ઇમ્યુનિટીમાં ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ એન્ટીબોડી જ તે પ્રોડ્યુસ કરીએ છીએ જેને આપણે કહીશું પેસિવ ઇમ્યુનિટી. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ એની 4. તો કે ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ. તો કે ઇમ્પોર્ટન્ટ ઓફ કોમ્યુનિટી નર્સિંગ પ્રોસેસ. આપણે કોમ્યુનિટી નર્સિંગ પ્રોસેસ છે એની ઇમ્પોર્ટન્સ શું છે? તો કે ફેમિલી ઇઝ ધ મેઇન યુનિટ ઓફ સર્વિસ ઇન ઓલ જનરલાઇઝ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોગ્રામ. જે આપણા કોમ્યુનિટી નર્સિંગ હેલ્થ પ્રોગ્રામ છે એમાં ફેમિલી છે એ આખું સર્વિસીસનું મેઇન યુનિટ છે. ધ ફેમિલી ઇઝ નેચરલ એન્ડ ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી. જે ફેમિલી છે એ
ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી અને નેચરલ અને ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી છે. તો ફેમિલી પ્રોવાઈડ અ ક્રુશિયલ એન્વાયરમેન્ટ ફોર્સ. જે આપણે ફેમિલી છે આપણું ક્રુશિયલ એન્વાયરમેન્ટ ફોર્સ આપણે જે પ્રોવાઈડ કરે છે. તો ફેમિલી એઝ અ ગ્રુપ જનરેટ પ્રેઝન્ટ કરેક્ટ હેલ્થ પ્રોબ્લેમ્સ વિથ ધ મેમ્બરશિપ. ફેમિલી છે એ ગ્રુપ જનરેટ પ્રેઝન્ટ એન્ડ કરેક્ટ ધ હેલ્થ પ્રોબ્લેમ વિથ મેમ્બરશિપની સાથે આપણે રહીને કરે છે. The family is an effective and available channel for most of the community health nursing effort. જે ફેમિલી છે એ ઇફેક્ટિવ અને અવેલેબલ ચેનલ ટુ કોમ્યુનિટી નર્સિંગના એફર્ટ માટે જરૂરી છે. The family is the most frequent focus of health decision and action in personal care. જે ફેમિલી છે એ મોસ્ટ ફ્રીક્વન્ટલી ફોકસ કરે છે હેલ્થ ડિસિઝન લેવા માટે અને પર્સનલ કેર લેવા માટે. તો આ હતા આપણા ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ હેલ્થ પ્રોસેસ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગના એડવાન્ટેજીસ. તો એમાં બ્રેસ્ટ ફીડિંગ એ શું છે? તો કે વોટ ઇઝ બ્રેસ્ટ ફીડિંગ? તો કે બ્રેસ્ટ ફીડિંગ should be encouraged. It has a manifold benefit and it additional giving to all nutrition and vital elements of the child. It helps to strengthen the bonding between mother and child. બ્રેસ્ટ ફીડિંગ એ આપણે બ્રેસ્ટ ફીડિંગ માટે એન્કરેજ કરવાનું છે અને એના મેઇન બેનિફિટ છે એ ચાઇલ્ડ માટે જે એના વાઇટલ એલિમેન્ટ્સ અને ઓલ ન્યુટ્રિશન છે એને પ્રોવાઈડ કરે છે અને એ મધર અને ચાઇલ્ડનો જે બોન્ડિંગ છે એનો સ્ટ્રેન્થિંગ છે એનામાં હેલ્પ કરે છે. પ્રોપર હાઇજીન શુડ બી મેન્ટેન એન્ડ ન્યૂ મધર શુડ બી ટોટ હાઇજેનિક ટેકનિક પ્રોપરલી. જે આપણે એને પ્રોપર હાઇજીન મેન્ટેન કરાવવાની છે અને ન્યૂ મધર છે એને આપણે હાઇજેનિક પ્રોપરલી જે હાઇજીન ટેકનિક છે આપણે એને શીખવાડવાની છે. નેક્સ્ટ છે કે એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. તો કે મેઇન એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ ફોર યોર બેબી. જે બેબી માટે આપણે મેઇન છે આપણે એડવાન્ટેજીસ. તો કે બ્રેસ્ટ મિલ્ક ઇઝ ઓનલી ફૂડ સફિશિયન્ટલી ડિઝાઇન બાય નેચર ટુ મીટ યોર બેબીઝ ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ. જે આપણે બ્રેસ્ટ ફીડિંગ છે એ ઓનલી સ્પેશિયલી ડિઝાઇન છે, નેચરલ છે, જે આપણા બેબીને આપણે ઇન્ડિવિજ્યુઅલી નીડ આપણે પૂરી કરીએ છીએ. It contains the right balance of nutrition is very easy to digestible form. જે very easy digestible માટે very easy છે અને તે આપણા ન્યુટ્રિયન્ટ્સ બેલેન્સ કરવા માટે જે એ કન્ટેન ધરાવે છે. Antibodies are passed through the breast milk to protect your baby from all kind infection. જે all infection છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણા બ્રેસ્ટ ફીડિંગ થ્રુ છે એ એન્ટીબોડી પાસ કરે છે. The longer you can feed your baby, the better. But if you breastfeed for the first 3 or 4 months, if the protect can to last up to year. જે આપણું લોંગર આપણે જે બેબીને ફીડ કરાવી એ આપણા માટે બેટર છે, પરંતુ જે બ્રેસ્ટ ફીડ છે એ ફર્સ્ટથી 3 અથવા તો 4 મંથ સુધી આપણે જે આપણે બ્રેસ્ટ ફીડિંગ આપીએ છીએ જે લાસ્ટ ફોર 2 યર જે આપણે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. યોર બેબી ઇઝ મચ લેસ લાઇકલી નીડ ટુ બી એડમિટેડ ટુ હોસ્પિટલ. એમાં છે એને હોસ્પિટલમાં જે ઓછા પ્રમાણમાં એની એડમિટ કરવાની જરૂર પડે છે. જો પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ આપે તો એને મોસ્ટ લાઇકલી જરૂર પડતી નથી હોસ્પિટલમાં એડમિટ કરવાની. યોર બેબી ઇઝ લેસ લાઇકલી ડેવલપ ડાયરિયા એન્ડ કોન્સ્ટિપેશન. એમાં જે બ્રેસ્ટ ફીડિંગના કારણે આપણે ડાયરિયા અને કોન્સ્ટિપેશન છે એ ઓછા ડેવલપ થાય છે. બ્રેસ્ટ ફીડિંગ રિડ્યુસ ધ ઇન્સિડન્સ ઓફ એલર્જી સચ એઝ એક્ઝેમા એન્ડ અસ્થમા. જે આપણા બ્રેસ્ટ ફીડિંગ છે એ અમુક એલર્જી છે એ એના ઇન્સિડન્સ છે એ રિડ્યુસ કરે છે સચ એઝ એક્ઝેમા અને અસ્થમા. બ્રેસ્ટ મિલ્ક કન્ટેન ગ્રોથ ફેક્ટર એન્ડ હોર્મોન ટુ હેલ્પ યોર બેબી ડેવલપમેન્ટ. જે આપણા બ્રેસ્ટ મિલ્ક છે એમાં ગ્રોથ ફેક્ટર અને હોર્મોન્સ આવેલા હોય છે જે આપણા બેબીના ડેવલપમેન્ટ માટે હેલ્પ કરે છે. ધેસ કેન નોટ બી પ્રોડ્યુસ ઇન ફોર્મ્યુલા મિલ્ક. આપણે છે એને ફોર્મ્યુલા મિલ્કને રીપ્રોડ્યુસ કરવાનું નથી. ચિલ્ડ્રન હુ હેવ બ્રેસ્ટ ફીડ ફોર 8 months or more have been shown to achieve more to at school than those who have been bottle feed. આપણે ચિલ્ડ્રન છે અને આપણે 8 months સુધી આપણે એને બ્રેસ્ટ ફીડ કરવાનું અથવા તો મોર કરાવવાનું છે અને એના પછી આપણે એને બોટલ ફીડ આપવાનું છે. તો આ હતા આપણે એડવાન્ટેજીસ ઓફ મધર. ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ ફોર મધર. જે મધર માટે પણ એડવાન્ટેજીસ છે.
Breastfeeding help your body to return to normal after the birth and burn up to 500 calories per day. જે બ્રેસ્ટ ફીડિંગ છે આપણી આફ્ટર જે બર્થ છે આપણી બોડીને જે આપણી પ્રીવિયસ જે બર્થ પહેલાં જે આપણી બોડી હતી એને રિટર્ન આપણે જે હેલ્પ કરવામાં નોર્મલ બોડી કરવામાં મદદ કરે છે અને પર ડે 500 કેલેરી છે એ બર્ન કરે છે. બ્રેસ્ટ મિલ્ક ઇઝ ઓલવેઝ રીડ એન્ડ ઇટ કોસ્ટ નથિંગ. જે આપણે બ્રેસ્ટ ફીડિંગ છે એ ઓલવેઝ રેડી હોય છે ને તેના માટે આપણે કોઈ પણ ખર્ચ કે મની પે કરવી પડતી નથી. વુમન who breastfeed often feel a specially bond with their baby and may be less likely to develop postnatal depression. જે વુમન્સના બ્રેસ્ટફીડના કારણે તેનો મધર અને બેબીનો બોન્ડ છે એ સારો બને છે અને એમાં જે આપણે પોસ્ટનેટલ ડિપ્રેશન છે એ લેસ લાઇકલી ડેવલપ થાય છે. Breastfeeding may often use some protect against development ovarian cancer, breast cancer અને hip fracture. Breastfeeding છે એનાથી આપણે અમુક જે ડિઝીઝ છે એને આપણે પ્રોટેક્શન કરીએ છીએ, જેમ કે ઓવરિયન કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર અને હિપ ફ્રેક્ચરથી આપણે એને પ્રોટેક્શન આપીએ છીએ બ્રેસ્ટ ફીડિંગથી. તો આ હતા એડવાન્ટેજીસ ઓફ બેબી એન્ડ એડવાન્ટેજીસ ઓફ મધર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે પલ્સ પોલિયો પ્રોગ્રામ. તો કે પલ્સ પોલિયો પ્રોગ્રામ ઇઝ ઇમ્યુનાઇઝેશન campaign established by the government of India in 1995 and 96 to eradicate poliomyelitis polio in India by vaccinating all children under age of 5 years against polio virus. પલ્સ પોલિયો પ્રોગ્રામ છે એ આપણે એક પ્રકારનું ઇમ્યુનાઇઝેશન છે એ ગવર્મેન્ટ દ્વારા એ ઇસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે, જેમાં આપણે પોલિયો છે એ 1995 થી 1996 છે એ આપણે ઇરાડિકેટ કરવામાં આવ્યો છે અને આપણે અંડર 5 years ઓલ્ડ ચિલ્ડ્રન છે આપણે એને વેક્સિનેશન થ્રુ આપણે એને પોલિયો વાયરસ અગેન્સ્ટ આપણે એને વેક્સિનેશન કરીએ છીએ. The project deal with the way to fight poliomyelitis through the large scale immunization program. જે આપણે એને એક પ્રોજેક્ટ ડીલ કરવામાં આવ્યો છે જેમાં આપણે પોલિયોમાયલાઇટિસને એના આપણે લાર્જ સ્કેલના આપણે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનો યુઝ કરીને આપણે એને પોલિયોમાયલાઇટિસ અગેન્સ્ટ આપણે ફાઇટ કરવાની છે. કોઓપરેટિંગ વિથ વેરિયસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, જેમાં આપણે એને લાર્જ સ્કેલનો યુઝ કરીને આપણે એને પોલિયોમાયલાઇટિસ અગેન્સ્ટ ફાઇટ કરવાની છે, જેમાં ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, કોઓપરેટિંગ વિથ વેરિયસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનને આપણે થ્રુ આપણે પોલિયોમાયલાઇટિસની અગેન્સ્ટ ફાઇટ કરવાનું છે. ઇન ઇન્ડિયા વેક્સિનેશન અગેન્સ્ટ પોલિયો સ્ટાર્ટ ઇન 1978 with expanded program in immunization, એટલે કે expanded polio immunization. By 1984 it was successful in covering around 40% of all infants, giving three doses of OPV to each. જે આપણે ઇન્ડિયન વેક્સિનેશન જે પ્રોગ્રામ છે આપણો એ 1978 આપણે એને એક્સપાન્ડ પ્રોગ્રામ ઇન ઇમ્યુનાઇઝેશન તરીકે આપણે એને સ્ટાર્ટ કરવામાં આવ્યો, જે આપણે એમાં 1984 આપણે 40% ઓલ ઇન્ફન્ટને આપણે સક્સેસફુલ વેક્સિનેશન કરવામાં આવ્યું અને તે 3 ડોઝીસમાં ઓરલ પોલિયો વેક્સિન છે એ આપવામાં આવે છે ઇન કન્ટ્રીમાં, ઈચ કન્ટ્રી એટલે દરેક કન્ટ્રીમાં. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ બીકમ અ પાર્ટ ઓફ ચાઇલ્ડ સેફ એન્ડ સર્વાઇવલ મધરલેન્ડ પ્રોગ્રામ. આપણે CSSM છે આપણે જે UIP છે એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન જે પ્રોગ્રામ છે એને એક ચાઇલ્ડ સેફ અને સર્વાઇવલ મધરલેન્ડ જે પ્રોગ્રામ છે એમાં એને એક પાર્ટ છે, જે 1992માં એ CSSM જે કે ચાઇલ્ડ સેફ એન્ડ સર્વાઇવલ મધરલેન્ડ પ્રોગ્રામ જે છે એ 1992માં એક UIPનો એક પાર્ટ છે. એન્ડ ધ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ ઇન 1997માં જે આપણો એને એન્ડ આપણે જે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ છે જે આપણે RCH એટલે કે ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ છે 1997માં શરૂ કરવામાં આવ્યો છે અને ધીસ પ્રોગ્રામ લેડ ટુ અ સિગ્નિફિકન્ટ
inches in coverage up to 95%. The number of report case of polio also declined from 28,757 during 1987 to the 3,265 in 1995. જે આપણે પ્રોગ્રામ છે એ આપણે એને સિગ્નિફિકન્ટલી આપણે એને કેટલા કવરેજ તો કે 95% આપણે એને કવરેજ કરવામાં આવ્યો છે અને ધ નંબર રિપોર્ટ ઓફ કેસ ઓફ પોલિયો ઓલ્સો ડિક્લાઇન ઇન ટુ 28,757 ડ્યુરિંગ આપણે 1997 માં આપણે જે 28,757 કેસ આપણે એને ડિક્લેર કરવામાં આવ્યા હતા અને જે આપણે 1995 માં એના 3,265 કેસ થઈ ગયા. In 1995, follow the polio eradication initiative of World Health Organization. 1988, India launched Pulse Polio Immunization Program along with Universal Immunization Program, which aimed at 100% coverage. In 2012, India was declared free from polio by WHO. जो 1995 માં આપણે એને ઇરાડિકેટ આપણે કરવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1988 માં આપણે એને પલ્સ ઇરાડિકેશન પ્રોગ્રામ જે 1995 માં શરૂ કરવામાં આવ્યો અને ઇન્ડિયામાં જે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એ લોન્ચ કરવામાં આવ્યો અને જે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનો એનો મેઇન એમ છે કે 100% આપણે એને કવરેજ કરવાનો છે અને 2012 સુધીમાં આપણે એને ડિક્લેર ઇન્ડિયા વોઝ જે ફ્રી ફ્રોમ WHO દ્વારા જે 2012 માં આપણે એને ઇન્ડિયામાં ફ્રી ફ્રોમ પોલિયો તરીકે એને ડિક્લેર કરવામાં આવ્યું. નેક્સ્ટ આવે છે કી ઓબ્જેક્ટિવ. ધ પલ્સ પોલિયો ઇનિશિયેટિવ PPI aims to cover every individual in the country. જે પલ્સ પોલિયો ઇનિશિયેટિવ જે પ્રોગ્રામ છે એ આપણે એવરી ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીમાં તે કવર કરવામાં આવે છે અને ઇટ એસ્પાયર ટુ reach even children in remote communities through the improvement social mobilization alone. જે આપણે એને each aspirant to each even children જે આપણે એને કોમ્યુનિટીઝમાં જે ઇવન જે દરેક ચિલ્ડ્રન છે આપણે એને ઇમ્પ્રુવમેન્ટ સોશિયલ મોબિલાઇઝેશન આપણે એને ઇમ્પ્રૂવ કરવાનું છે. નોટ અ સિંગલ ચાઇલ્ડ શુડ બી મિસ ધ ઇમ્યુનાઇઝેશન. જે એમાં એક પણ ચાઇલ્ડને ઇમ્યુનાઇઝેશન મિસ થવું જોઈએ નહીં. લિવિંગ no chance of polio occurrence, maintaining high level of surveillance, performance to good mop of operation where polio has disappeared. India to polio free by 2005. જે આપણે એને કોઈ પણ ઇમ્યુનાઇઝેશનની પોલિયોનું મિસ ન થવું જોઈએ અને આપણે જે એના લિવિંગ નો ચાન્સ ઓફ પોલિયો ઓકરન્સ ઇન મેન્ટેનિંગ અને હાઈ લેવલ સર્વેલન્સમાં પણ આપણે એને મિસ ન થવું જોઈએ અને આપણે પરફોર્મન્સ આપણું જે ગુડ થયું અને આપણે આપણું ઓપરેશન છે એ સક્સેસફુલ થયું અને પોલિયો છે એ ડિસઅપિયર થઈ ગયો અને તે ઇન્ડિયન ટ્યુબ પોલિયો ફ્રી આપણે જે 2005 છે ઇન્ડિયા છે એ પોલિયો ફ્રી થઈ ગયું. નેક્સ્ટ આવે છે સ્ટેપ ઇન્વોલ્વ ઇન પલ્સ પોલિયો પ્રોગ્રામ. તો કે આપણે એના સ્ટેપ કયા કયા હોય છે તો કે સેટ અપ ઓફ બૂથ ઇન ઓલ પાર્ટ્સ ઓફ કન્ટ્રી. જે આપણે ઓલ પાર્ટ્સ કન્ટ્રીના ઓલ પાર્ટ્સમાં આપણે એના બૂથ લગાવવાના છે. Initializing walk-in cold room, freezer room, deep freezer, ice line refrigerator and cold box for ensuring steady supply of vaccine to both. જે આપણે બૂથમાં આપણે જે વેક્સિનને સપ્લાય કરવાનું છે ત્યાં આપણે વોક-ઇન કુલર રૂમ, ફ્રીઝર રૂમ, ડીપ ફ્રીઝર, આઈસ લાઇન રેફ્રિજરેટર અને કોલ્ડ બોક્સ આપણે એના વગેરે જે આપણે એને ઇનિશિયલાઇઝિંગ કરવાના છે. અરેન્જિંગ એમ્પ્લોઈઝ, વોલન્ટરીઝ એન્ડ વેક્સિન્સ. જે આપણે એમ્પ્લોઈડ, વોલન્ટરીઝ અને વેક્સિનનું આપણે અરેન્જમેન્ટ કરવાનું છે. એન્શ્યોર વેક્સિન વાઇલ મોનિટર ઓન ઈચ વેક્સિન વાઇલ. જે ઈચ વેક્સિન વાઇલ છે કે દરેક વાઇલમાં વેક્સિન વાઇલ મોનિટર હોવું જોઈએ. ઇમ્યુનાઇઝિંગ ચિલ્ડ્રન વિથ ઓપીવી ઓન નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. જે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે છે જેમાં આપણે એને ઇમ્યુનાઇઝેશન કરવાનું છે. આઈડેન્ટિફાઈ મિસિંગ ચિલ્ડ્રન ફોર ઇમ્યુનાઇઝેશન પ્રોસેસ. જે આપણી ઇમ્યુનાઇઝેશન પ્રોસેસ છે એમાં કયા ચિલ્ડ છે એ આપણે મિસ થઈ ગયા છે એનું આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. સર્વેલન્સ ઓફ એફિશિયન્સી. જે આપણે એની સર્વેલન્સ ઓફ એફિશિયન્સી કરવાની છે. તો આ હતો આપણે સ્ટેપ ઇન્વોલ્વ ઇન પલ્સ પોલિયો પ્રોગ્રામ. નેક્સ્ટ આવે છે ફેમિલી હેલ્થ રેકોર્ડ. ક્વેશ્ચન નંબર 3D ફેમિલી હેલ્થ રેકોર્ડ.
ધ બેઝિક યુનિટ ઓફ હેલ્થ સર્વિસીસ ફેમિલી. આપણા જે હેલ્થ સર્વિસીસનું બેઝિક યુનિટ છે એ ફેમિલી છે. ઓલ રેકોર્ડ વિચ આર રિલેટેડ ટુ મેમ્બર ઓફ ફેમિલી શુડ બી પ્લેસ્ડ ઇન ધ સિંગલ ફેમિલી ફોલ્ડર. જે આપણા ઓલ રેકોર્ડ છે ફેમિલી મેમ્બરને રિલેટેડ જે ઓલ રેકોર્ડ છે એ આપણે સિંગલ ફેમિલી ફોલ્ડરમાં આપણે રાખવાના છે. This give the picture of the total services and help to give effective economic services to the family as a whole. જે આપણે એને give of the picture of total services, આપણે જેના ટોટલ સર્વિસીસ આપવાની છે અને આપણે એને ઇફેક્ટિવ ઇકોનોમિકલ સર્વિસીસ જે આપણે ફેમિલીને આપણે એને આપવામાં હેલ્પ કરવાની છે. Separate record form may be needed for a different type of services such as tuberculosis અને maternity વગેરે. આપણે અમુક જો આપણે એને અમુક જે અલગ રેકોર્ડની સેપરેટ રેકોર્ડની જરૂર પડે તો આપણે એને ડિફરન્ટ ટાઈપની જે સર્વિસીસ હોય એના અલગ રેકોર્ડ છે સેપરેટેડ રેકોર્ડ છે એ રાખવાના છે. જેમ કે ટ્યુબરક્યુલોસિસ, મેટર્નિટી વગેરેના જે આપણે સેપરેટેડ રેકોર્ડ રાખવાના છે. All such individual record which are related to member of one family should be placed in a single family folder. જો આપણે all such individual આપણે જે રેકોર્ડ રાખીએ છીએ એનું વન ફેમિલીનું આપણે સિંગલ ફેમિલી ફોલ્ડર બનાવવાનું છે. તો આ હતા આપણા ફેમિલી હેલ્થ રેકોર્ડ. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 3E, રિસ્પોન્સિબિલિટી ઓફ સ્કૂલ હેલ્થ નર્સ. સ્કૂલ હેલ્થ નર્સની રિસ્પોન્સિબિલિટી કઈ કઈ હોય છે? તો નર્સ હેઝ એન ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી એન્ડ program, namely so she is a lie on between what the child learn in school about health and health practice in their home. જે આપણે એને ચાઇલ્ડ છે એ સ્કૂલમાં હેલ્થ રિલેટેડ શું લર્ન કરે છે અને તેના હોમમાં કઈ રીતે હેલ્થ રિલેટેડ જે પ્રેક્ટિસ કરે છે એ એને કહેવાનું છે. She organize the health clinic, attend the parents teachers associative meeting and try to the reflect the health teaching during the home visit. જે આપણા નર્સ છે ને આપણે એને હેલ્થ ક્લિનિક અને એના પેરેન્ટ્સ ટીચર જે એસોસિએટ મીટિંગ કરવાની છે અને આપણે એનું ક્લિનિકનું ઓર્ગેનાઇઝ કરવાનું છે અને જે હેલ્થ ટીચિંગ ડ્યુરિંગ જે હોમ વિઝિટ છે એને ટ્રાય કરવાની છે. She planned and conduct health education activity to student, teacher and in the community. જે એના આપણે એક્ટિવિટીઝ છે આપણે હેલ્થ એજ્યુકેશન જે એક્ટિવિટીઝ છે સ્ટુડન્ટ, ટીચર અને જે કોમ્યુનિટીમાં છે આપણે એને પ્લાન કરીને કન્ડક્ટ કરવાની છે. તો આ હતા કોમ્યુનિટી આપણે સ્કૂલ હેલ્થ નર્સના એ રિસ્પોન્સિબિલિટીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે લિસ્ટ એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. તો આપણે આ ઘણી વખત આવેલા છે કે પ્રાઇમરી હેલ્થ કેરના એલિમેન્ટ્સ. તેમાં ફર્સ્ટ છે કે પ્રાઇમરી હેલ્થ કેર. તો કે પ્રાઇમરી હેલ્થ કેર ઇઝ અ ફર્સ્ટ લેવલ ઓફ કોન્ટેક્ટ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી એન્ડ કોમ્યુનિટી વિથ ધ નેશનલ હેલ્થ સર્વિસીસ. જે અલ્મા અટાએ ડિફિનેશન આપેલી છે કે પ્રાઇમરી હેલ્થ કેર ઇઝ અ ઇસેન્શિયલ હેલ્થ કેર accessible to them, the individual and accessible to them through their full participation and cost that the community and the country can afford. તો કે કન્ટ્રી છે એને બધાને એફોર્ડેબલ હોય, પૂરતી મળી રહે અને કોસ્ટ ઇફેક્ટિવ હોય અને ઓલ કન્ટ્રી છે એને કેન અફોર્ડ કરી શકે તેવી હોય જેને આપણે કહીશું પ્રાઇમરી હેલ્થ કેર. નેક્સ્ટ આવે છે એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. તો કે પ્રોવાઇડ એજ્યુકેશન ટુ પબ્લિક અબાઉટ સર્વેલન્સ, હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ મેથડ્સ ઓફ પ્રિવેલિંગ એન્ડ કંટ્રોલિંગ ધેમ. તો આપણે એને હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે પબ્લિકને કે તેના હેલ્થ પ્રોબ્લેમ છે એને પ્રિવેન્ટ કરીએ, કંટ્રોલ કરીએ અને એ આપણે એને મેથડ આપણે કહેવાનું છે. પ્રમોશન ઓફ ફૂડ સપ્લાયસ ઓફ સેફ એન્ડ બેઝિક ટેશન. આપણે જે સેફ ફૂડ સપ્લાય એન્ડ બેઝિક સેનિટેશન છે એમાં પ્રમોશન કરવાનું છે. એડિક્વેટ સપ્લાય ઓફ ફૂડ એન્ડ પ્રમોશન ઓફ ન્યુટ્રિશન. નેક્સ્ટ છે મેટરનલ ચાઇલ્ડ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગમાં કરવાનું છે. ઇમ્યુનાઇઝેશન અગેન મેજર ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, મેજર ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એના અગેન્સ્ટ ઇમ્યુનાઇઝેશન કરવાનું. પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ લોકલી એન્ડેમિક ડિઝીઝ. એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ ઓફ કોમન ડિઝીઝ એન્ડ ઇન્જુરીઝ અને ઇસેન્શિયલ મેડિકેર પ્રોવિઝન ઓફ ઇસેન્શિયલ મેડિસિન. તો આ છે આપણે એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. જે તમારે ટીપ ઓફ ટર્મ બધાએ યાદ કરી રાખવાની છે જેની ડેફિનેશન અને એના એલિમેન્ટ્સ. પછી નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 5A,
ડિફાઇન પોસ્ટનેટલ કેર. તો કે પોસ્ટનેટલ કેર એટલે પોસ્ટનેટલ ઇઝ અ કેર ગિવન ધ મધર એન્ડ her newborn baby immediate after the birth and for the first 6 week of life. જે પોસ્ટનેટલ કેર શું છે તો કે આફ્ટર બર્થ જે આપણે એને કેર પ્રોવાઈડ કરીએ છીએ, મધર અને બેબીને 6 વીક સુધી આપણે જે કેર પ્રોવાઈડ કરીએ છીએ જેને આપણે કહીશું પોસ્ટનેટલ કેર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 5B, લિસ્ટ ધ ઓબ્જેક્ટિવ ઓફ પોસ્ટનેટલ કેર. પોસ્ટનેટલ કેરના ઓબ્જેક્ટિવ. તો કે the objective of postnatal care is to support the mother and her family, the transition to a new family, consolation and respond to their need through. આપણે એના પોસ્ટનેટલ કેર છે આપણે એના મધર અને એની ફેમિલીને આપણે સપોર્ટ પ્રોવાઈડ કરવાનું છે જેને નવ ફેમિલી કોન્સ્ટેલેશન જે એમાં ટ્રાન્ઝિશન થયું હોય છે. તો એમાં ફર્સ્ટ છે કે પ્રિવેન્શન અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ કોમન પ્રોબ્લેમ્સ ઓર કોમ્પ્લિકેશન ઇન બોથ મધર એન્ડ ઇન્ફન્ટ ઇન્ક્લુડિંગ પ્રિવેન્ટિંગ મધર ટુ ઇન્ફન્ટ ડિઝીઝ ટ્રાન્સમિશન. જે આપણે અર્લી ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને જે કોમન પ્રોબ્લેમ છે આપણે એનું પ્રિવેન્શન કરવાનું છે અને એના કોમ્પ્લિકેશન છે મધર અને ઇન્ફન્ટની જે પ્રોબ્લેમ્સ છે આપણે એને ઘટાડવાની છે, આપણે એને પ્રિવેન્ટ કરવાની છે અને એનું અર્લી ડાયગ્નોસિસ કરવાનું છે. એને મધર અને ઇન્ફન્ટને જે ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે એનો પણ આપણે પ્રિવેન્ટ કરવાનું છે. રિફરલ ઓફ મધર એન્ડ ઇન્ફન્ટ ફોર સ્પેશિયાલિટીઝ કેર વેન નેસેસરી. જો આપણે કોઈ પણ નેસેસરી કેરની જરૂર પડે તો આપણે મધર અને ઇન્ફન્ટને રેફરલ સર્વિસીસ આપવાની, રિફર કરવાનું. કાઉન્સેલિંગ એન્ડ ઇન્ફોર્મેશન ફોર ધ મધર ઓન ન્યૂબોર્ન કેર એન્ડ બ્રેસ્ટ ફીડિંગ. આપણે જે મધર અને જે ન્યૂબોર્ન કેર માટે આપણને બ્રેસ્ટ ફીડિંગ છે એના થ્રુ આપણે એને ઇન્ફોર્મેશન આપવાની છે અને આપણે એનું કાઉન્સેલિંગ કરવાનું છે. સપોર્ટ ઓફ ઓપ્ટિમલ બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસ. આપણે જે ઓપ્ટિમલ બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસ છે આપણે એને સપોર્ટ કરવાનું છે. એજ્યુકેશન ઓફ મધર એન્ડ હર ફેમિલી કોન્સર્નિંગ મેટર્નલ ન્યુટ્રિશન એન્ડ સપ્લિમેન્ટરી ઇફ નેસેસરી. જો આપણે એને નેસેસરી આપણે જો સપ્લિમેન્ટરીની જરૂર હોય એન્ડ આપણે મેટર્નલ જે ન્યુટ્રિશનની જરૂર પડે છે આપણે એના ફેમિલી અને મધરને આપણે એજ્યુકેશન આપવાનું છે એના રિલેટેડ. ઇમ્યુનાઇઝેશન ઓફ ઇન્ફન્ટ. જે આપણે ઇન્ફન્ટ છે એને ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરવાનું છે. કાઉન્સેલિંગ એન્ડ પ્રોવિઝન ઓફ કોન્ટ્રાસેપ્ટિવ બિફોર ધ રીએક્ઝિબિશન ઓફ સેક્સ્યુઅલ એક્ટિવિટી. આપણે જે એને કોન્ટ્રાસેપ્ટિવ જે રીએક્ઝિબિશન ઓફ સેક્સ્યુઅલ એક્ટિવિટી છે એની પહેલાં આપણે એને કોન્ટ્રાસેપ્ટિવ વિશે આપણે એને કાઉન્સેલિંગ કરવાનું છે અને આપણે એને પ્રોવાઈડ કરવાના છે એને. તો આ હતું આપણા ઓબ્જેક્ટિવ ઓફ પોસ્ટનેટલ કેર. પોસ્ટનેટલ આપણે શું કામ આપણે એમાં કયા ઓબ્જેક્ટિવ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે વોટ એડવાઇસ વિલ યુ ગીવ ટુ અ પોસ્ટનેટલ મધર ડ્યુરિંગ ઓર હોમ વિઝિટ. જ્યારે આપણે પોસ્ટનેટલ મધર આપણે જ્યારે ડ્યુરિંગ હોમ વિઝિટ આપણે કરીએ છીએ ત્યારે આપણે એને કઈ એડવાઇસ આપીએ છીએ. The first few days after the delivery will be trying and uncomfortable for you, especially if you are caring for your baby all by yourself. જ્યારે ફર્સ્ટ ફ્યુ ડેઝ છે આપણે ડિલિવરી પછી આપણને અનકમ્ફર્ટેબલ લાગે છે, સ્પેશિયલી આપણે જ્યારે આપણે બેબીને કેર કરીએ છીએ અને એ આપણે યોરસેલ્ફ આપણે કે આપણી જાતે. ટ્રાય એન્ડ ગેટ અ સચ એઝ મચ રેસ્ટ એઝ પોસિબલ એન્ડ do not use the time when your baby sleep to catch up or unfinished course. જે આપણે એને આપણે રેસ્ટ કરવાનું, આપણે જેને પોસિબલ જ્યારે બેબી એનું સ્લીપ કરતું હોય ત્યારે આપણે એને રેસ્ટ કરવાનું, આપણે પોસિબલ હોય એટલું આપણે એને રેસ્ટ કરવાનું કહેવાનું છે. Your midwife will visit you at home for as long as she think if necessary, usually 4 to 5 times in the first 10 days after delivery. જો મિડવાઇફ છે આપણે એને હોમ વિઝિટ કરવાની છે. જો આપણને જરૂરી આપણે નેસેસરી આપણને જો જરૂરી લાગે તો આપણે એની હોમ વિઝિટ કરવાની છે અને યુઝ્યુઅલી આપણે 4 થી 5 વાર છે ને આપણે 10 દિવસમાં આપણે 4 થી 5 વાર આપણે એની વિઝિટ કરવાની છે. Nurse will take care about mother and child and issues faced by most women after delivery and nurse will be provide nursing care about the following subject. આપણે જેને નર્સે આપણે જે આપણે એને મધર અને ચાઇલ્ડને આપણે એને કેર અબાઉટ આપણે એને કેર આપવાની છે અને આપણે
મોસ્ટલી જે આફ્ટર ડિલિવરી જે મધરને અમુક ઇશ્યુઝ છે એ ફેસ કરવા પડે છે, એમાં આપણે એને નર્સિંગ કેર પ્રોવાઈડ કરવાની છે, જે નીચે રિલેટેડ છે, જેમ કે સ્ટીચેસમાં અથવા તો પાઇલ્સ, બ્લેડરમાં, સ્ટમક પેઇન્સ એન્ડ બીપી, બ્લડ પ્રેશર, પછી બ્લીડિંગ, બ્રેસ્ટ ફીડિંગ પ્રોબ્લેમ્સ, નોટ રેસ્ટિંગ ઇનફ, જેમાં એને ઇનફ રેસ્ટ મળતો નથી, રિઝ્યુમિંગ સેક્સ, ગેટિંગ બેક ઇન્ટુ શેપ, કોન્ટ્રાસેપ્શન અને પોસ્ટનેટલ ચેકિંગ વગેરે વિશે આપણે એને નર્સિંગ કેર છે એ પ્રોવાઈડ કરવાની છે. તો અહીંયા આપણું સેક્શન નંબર 1 છે એ પૂરું થાય છે. તો હવે આપણે લઈશું સેક્શન નંબર 2. એમાં ફર્સ્ટ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે કે પ્રોટીન રિક્વાયર્ડ ફોર ધ ખાલી જગ્યા બોડી વેટ. આઈડિયલી બોડી વેટ મુજબ આપણે પ્રોટીનની જરૂર પડે છે. કોઇલોનાઇસિયા મીન્સ શું થાય તો કે સ્પૂન નેલ્સ છે, સ્પૂન નેલ્સ છે અને આપણે કહીશું કોઇલોનાઇસિયા. ધ ઇસેન્શિયલ ટૂલ ઓફ કોમ્યુનિકેશન, જે એમાં લેંગ્વેજ આવશે. ધ ઇસેન્શિયલ ટૂલ ઓફ કોમ્યુનિકેશન ઇઝ લેંગ્વેજ. ફેનલ ગ્રાફ ઇઝ અ ગ્રુપ અંડર ગ્રુપ ટીચિંગ ઓર ડિડેક્ટિક મેથડ. આપણે જે ફેનલ ગ્રાફ છે એને આપણે ડિડેક્ટિક મેથડ અથવા તો ગ્રુપ ટીચિંગ કહીશું. મેલેરિયા ઇઝ કોઝ બાય ફિમેલ એનોફોલિસ. ઇસેન્શિયલ એમિનો એસિડ આર 8 in number which cannot be synthesized in the body. Essential amino acid છે એ 8 નંબરમાં હોય છે અને cannot be synthesized, જે બોડીમાં સિન્થેસાઇઝ થતા નથી. આ હતી આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ્સ એની 3 ઓફ ધ ફોલોઈંગ. એમાં ફર્સ્ટ છે કે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, જે ક્વેશ્ચન નંબર 7 એ છે એ ફેબ્રુઆરી 2011 ના પેપરમાં ક્વેશ્ચન નંબર 8 માં તમારે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફૂડ એડલ્ટ્રેશન એન્ડ ફૂડ એડિટિવ્સ, જે તમારે ક્વેશ્ચન રિફર થઈ ગયો છે, જે ફેબ્રુઆરી 2011 ના પેપરમાં ક્વેશ્ચન નંબર 8B માં આપેલો છે. નેક્સ્ટ છે કે 7C માં ટાઈપ ઓફ કોમ્યુનિકેશન, જે તમારે પહેલા પ્રીવિયસ પેપરમાં આવી ગયો છે, ઓગસ્ટ 2010 માં ક્વેશ્ચન નંબર 8 એમાં આપેલો છે. તો આ હતા આપણા ક્વેશ્ચન રિવાઇઝ થયેલા જે છે ક્વેશ્ચન, એ તમારે બધાએ રિફર કરી લેવાના છે, જે રીડ કરી લેજો બધા એક વખત. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 7D, ડિસઇન્ફેક્શન ઓફ વેલ. જે આપણે વેલ છે અને આપણે કઈ રીતે ડિસઇન્ફેક્શન કરશું. સેનિટરી લેટ્રિન વેલ આર વન ઓફ ધ વે બાય વિચ ધ એક્સક્રેટા કેન બી ડિસ્પોઝ. વેલ એટલે કૂવો, આપણે કૂવાને કઈ રીતે ડિસઇન્ફેક્ટ તો કે સેનિટરી લેટ્રિન વેલ જે છે એને આર વન ઓફ ધ વે બાય વિચ એક્સક્રેટા કેન બી ડિસ્પોઝ, જે આપણે એને એક્સક્રેટા ડિસ્પોઝ કરીએ છીએ. ધ ફોલોઈંગ વેરાયટીઝ ઓફ સેનિટરી લેટ્રિન્સ આર યુઝ. આપણે કયા કયા લેટ્રિન આપણે યુઝ કરવો જોઈએ તો કે બોરહોલ લેટ્રિન. આપણે જે બોરહોલ છે એટલે કે ઇટ કન્સિસ્ટન્સી ઓફ અ સર્ક્યુલર હોલ 1 to 1 feet diameter ducts into the ground to at depth in 30 to 26 feet. જે આપણે બોરહોલ લેટ્રિન છે એની કન્સિસ્ટન્સી સર્ક્યુલરમાં 1 થી 1 ફીટ ડાયામીટરે હોવી જોઈએ અને એની ડેપ્થ એટલે કે ઊંડાઈ છે એ 13 થી 26 ફીટની હોવી જોઈએ. ધેર વન કોન્સન્ટ્રેટ squirting plate with a control opening and foot rest are placed by either sides of hole. જેના હોલની આઈધર સાઈડ જેમાં આપણે એને ફૂટ રેસ્ટ આપણે આપવાના છે અને એનો સિક્વન પ્લેટ જેવી કંટ્રોલ એને કરવાનો છે. તો આ તો આપણું બોરહોલ લેટ્રિન. નેક્સ્ટ આવે છે ડગ વેલ. તો ઇટ ઇઝ કન્સિસ્ટન્સ ઓફ સર્ક્યુલર pit about 1 to 2 feet diameter dug into the ground to the depth 10 to 12 feet. At a consecrated sequentially plate is placed on the top of the pit. જે આ ડગ વેલ છે એ આપણે એની સર્ક્યુલર પીટ છે એ આપણે 1 થી 2 ફીટ ડાયામીટર હોવું જોઈએ એનો ડગ, અને એની ઊંડાઈ છે 10 થી 12 ફીટની હોવી જોઈએ. અને એ કોન્સેક્રેટ સ્ક્વેટિંગ પ્લેટ છે એની પ્લેટ ઓન ધ ટોપ ઓફ ધ પીટ, જે આપણે એની ટોપ ઓફ ધ પીટ છે એના સ્ક્વેટિંગ પ્લેટ એના હોવી જોઈએ. નેક્સ્ટ છે કે વોટર સીલ લેટ્રિન.
જે consistency of hole about 1 foot diameter dug into the ground to depth to 12 feet. The squatting plates is fitted with the water seal. જે આપણે વોટર સીલ લેટ્રિન છે એમાં એનો ડાયામીટર 1 ફૂટનો ડાયામીટર હોવો જોઈએ અને એની ઊંડાઈ છે 12 મીટરની હોવી જોઈએ અને એની સ્કેટિંગ પ્લેટ છે એ વોટર સીલ સાથે ફિટ હોવી જોઈએ. The water seal prevent access by the flies and it's prevent escape of odor and foul gases and thereby eliminates of nuisance of smell. જે આપણે વોટર સીલ છે એ આપણને શું પ્રિવેન્ટ કરે છે તો કે ફ્લાઇઝ એટલે માખીઓને આપણે પ્રિવેન્ટ કરીએ છીએ અને પ્રિવેન્ટ એસ્કેપ ઓફ ઓડર તો વોટર આઉટ મીન્સ કે ઓડર એટલે કે વાસ આવતી હોય તો આપણે એને પ્રિવેન્ટ કરીએ છીએ અને જે ફાઉલ ગેસીસ ઓડર્સ અને જે આપણે નાઇઝેશન ઓફ સ્મેલ છે જેને આપણે એલિમિનેટ કરી શકીએ છીએ. તો આ છે આપણું વોટર સીલ લેટ્રિન. પછી નેક્સ્ટ આવે છે ડિસઇન્ફેક્શન ઓફ વેલ્સ. આપણે વેલને કઈ રીતે ડિસઇન્ફેક્શન કરશું તો કે ધ મોસ્ટ ઇફેક્ટિવ એન્ડ ચીપેસ્ટ મેથડ ઓફ ડિસઇન્ફેક્શન વેલ ઇઝ બાય બ્લીચિંગ પાવડર. જે આપણે બ્લીચિંગ પાવડર થ્રુ આપણે જે વેલ છે એને આપણે ડિસઇન્ફેક્ટ કરશું. સ્ટેપ ઇન વેલ ડિસઇન્ફેક્શન તો કે ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ વોટર ઇન વેલ. જે આપણા વેલમાં કેટલું આપણે વોટર છે એનું વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ ધ અમાઉન્ટ ઓફ બ્લીચિંગ પાવડર રિક્વાયર્ડ ધ ડિસઇન્ફેક્શન. ડિસઇન્ફેક્શન માટે આપણે કેટલો બ્લીચિંગ પાવડર જોઈશે એનો આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરવાનું છે. ડિઝોલ્વ બ્લીચિંગ પાવડર ઇન વોટર. વોટરમાં આપણે બ્લીચિંગ પાવડર ડિઝોલ્વ કરવાનો છે. ડિલિવરી ઓફ ક્લોરિન સોલ્યુશન ઇન વેલ. આપણે જે ક્લોરિન સોલ્યુશન આપણે વેલમાં એ ડિલિવર કરવાનું છે. ઓર્થોટિડિલિન એરેસિન ટેસ્ટ. આપણે જે ઓર્થોટિડિલિન ટેસ્ટ છે એ આપણે કરવાનું છે. જે ક્લોરિનેશનમાંથી આપણે ટેસ્ટ કરીએ છીએ જેને આપણે કહીશું ઓર્થોટિડિલિન ટેસ્ટ. આ છે આપણા સ્ટેપ ઇન વેલ ડિસઇન્ફેક્શન. તો અહીંયા આપણો ક્વેશ્ચન 7 છે એ પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 8. હાઉ વિલ યુ ડિસ્પોઝ રિફ્યુઝ ઇન રૂરલ એન્ડ અર્બન એરિયાઝ. છે આપણે રૂરલ અને અર્બન એરિયાઝમાં આપણે કઈ રીતે ડિસ્પોઝ છે રિફ્યુઝ કરશું. તો ઓગસ્ટ 2010નું પેપર છે. ક્વેશ્ચન નંબર 8D માં આપણે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9A. વોટ આર એવિએટ્સ. તો કે આપણે આ પ્રીવિયસ પેપરમાં આવેલું છે કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. Audiovisual aids or AV aids are important component in health education, giving health education through auditory, visual and combined factor. AV aids છે એક હેલ્થ એજ્યુકેશનનો ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે જે આપણે હેલ્થ આપણે ઓડિટરી અથવા વિઝ્યુઅલ એન્ડ કોમ્બાઇન્ડ ફેક્ટરથી આપણે એને હેલ્થ એજ્યુકેશન આપણે આપીએ છીએ. AV aids are a part of health education in form of people, motivate the people to change their attitude and lifestyle from the betterment life. આપણે જે પીપલની લાઈફ છે અથવા તો પીપલને મોટિવેટ અને તેની એટીટ્યુડ અને તેની લાઈફસ્ટાઈલને બેટરમેન્ટ લાઈફસ્ટાઈલ બનાવવા માટે આપણે એવી એડ્સ છે એનો એક પાર્ટ છે, હેલ્થ એજ્યુકેશનનો એક પાર્ટ છે. તો આ હતી આપણી ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 9B. લિસ્ટ ધ એડવાન્ટેજીસ ઓફ એવી એડ્સ. તો ક્વેશ્ચન નંબર 2011ના ક્વેશ્ચન નંબર 8 એમાં પેપરનો જે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે જે તમારે રિવાઇઝ કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 10. વોટ ટાઈપ ઓફ ડાયટ વિલ યુ એડવાઇઝ ફોર અ પેશન્ટ સફરિંગ ફ્રોમ ડાયાબિટીક મલાઇટસ. જે આપણે ડાયાબિટીક મલાઇટસ વાળો જે પેશન્ટ છે આપણે એને કઈ ડાયટ છે આપણે કેવા ટાઈપની ડાયટ છે એને આપણે એડવાઇસ આપશું. તો કે ફર્સ્ટ છે કે ડાયાબિટીક મલાઇટસ. તો કે એના પોઝિટિવ ફેક્ટર કયા કયા છે એમ તો કે ineligibility of pancreatic to produce enough insulin for the body's needs insufficiency insulin. જે આપણે બોડીમાં જેટલું ઇન્સ્યુલિન જોઈએ છે એનું પેન્ક્રિયસ છે ઇનેબિલિટી તેની એબિલિટી ન હોય. જે આપણે જે બોડીમાં જેટલું ઇનફ ઇન્સ્યુલિન જોઈએ છે એ ઇન્સ્યુલિનને પ્રોડ્યુસ કરવા માટે એની એબિલિટી ન હોય તેના કારણે આપણને ડાયાબિટીસ મલાઇટસ થાય છે. એન્ડ ઇનએબિલિટી ઓફ બોડી સેલ ટુ યુઝ ધ ઇન્સ્યુલિન અવેલેબલ. જે આપણે ઇન્સ્યુલિન અવેલેબલ કરવા માટેના જે સેલ હોય બોડીમાં એની ઇનએબિલિટીઝ જોવા મળે. બાય ડિસ્ટર્બન્સ ઇન અ લેવલ ઓફ સર્ટેન અધર સબસ્ટન્સ લાઇક એડ્રીનાલિન, પિટ્યુટરી હોર્મોન, એલ્ડોસ્ટેરોન,
ઇસ્ટ્રોજન, થાઇરોઇડ હોર્મોન અને ગ્લાયકોજન. જે આપણે આ જે સર્ટેન અધર સબસ્ટન્સ જે આપણા હોર્મોન છે એમાં આપણે ડિસ્ટર્બન્સ જોવા મળે છે, જેમ કે એડિનાલિન, પિટ્યુટરી હોર્મોન, એલ્ડોસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને થાઇરોઇડ હોર્મોન અને ગ્લાયકોજન જે ગ્લુકાગોન છે એ હોર્મોનમાં ડિસ્ટર્બન્સ જોવા મળે, એના કારણે પણ આપણને ડાયાબિટીસ મેલાઇટસ થઈ શકે છે. તો નેક્સ્ટ છે એના સિમ્પટોમ્સ. ક્રોનિક હાઇપરગ્લાયસેમિયામાં ક્રોનિક હાઇપરગ્લાયસેમિયા થાય છે કે શુગરનું પ્રમાણ વધી જાય છે. ઇટ લીડ ટુ વેરાયટી ઓફ કોમ્પ્લિકેશન લાઇક કાર્ડિયોવાસ્ક્યુલર, રિનલ, ન્યુરોલોજિકલ એન્ડ ઓક્યુલર પ્રોબ્લેમ, પુઅર વોન્ડ હીલિંગ એન્ડ ઇન્ફેક્શન. જે ક્રોનિક હાઇપરગ્લાયસેમિયા થાય છે એના કારણે વેરિયસ કોમ્પ્લિકેશન જોવા મળે છે, લાઇક કે કાર્ડિયોવાસ્ક્યુલર, રિનલ ડિઝીઝ, ન્યુરોલોજિકલ ડિઝીઝ, ઓક્યુલર પ્રોબ્લેમ જોવા મળે, આઈનું આપણે પ્રોબ્લેમ જોવા મળે છે, અને જે આપણને ઇન્ફેક્શન અથવા તો જે વુન્ડ થયા હોય એમાં આપણે પુઅર હીલિંગ જોવા મળે છે. તો આ છે આપણા સિમ્પટોમ્સ. નેક્સ્ટ આવે છે કે ડાયટ એડવાઇસ. આપણે ડાયટ કઈ એડવાઇસ, તો કે ટુ મેન્ટેન આઈડિયલ બોડી વેઇટ. જે આપણે બોડી વેઇટના આઈડિયલમાં આપણે એને મેન્ટેન કરવાનું છે. એવરી ડાયાબિટીક પર્સન શુડ હેવ ડેઇલી એક્સરસાઇઝ ઓફ ધ ટોલરેબલ લિમિટ્સ. જેમાં આપણે એવરી ડાયાબિટીક પર્સન છે એને ડેઇલી એક્સરસાઇઝ ઓફ ટોલરેબલ એને લિમિટમાં લેવી જોઈએ. ટ્રીટમેન્ટ વિથ ઇન્સ્યુલિન ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ્સ. જેમાં આપણે ઇન્સ્યુલિનની ટ્રીટમેન્ટ અથવા તો ઓરલ ડાયાબિટીક ડ્રગની આપણે ટ્રીટમેન્ટ લેવાની હોય છે. બાય અવોઇડિંગ સ્મોકિંગ, આલ્કોહોલ વગેરે. એમાં છે આપણે સ્મોકિંગ, આલ્કોહોલનો વગેરેનો આપણે અવોઇડ કરવું છે. બાય અવોઇડિંગ સ્વીટ ફૂડ. આપણે સ્વીટ ફૂડને અવોઇડ કરવું જોઈએ. કંટ્રોલિંગ બાય પ્રોપર યોગા, ઇટિંગ રીચ ફૂડ લાઇક porridge and muesli. Bran which can be used in baking wholemeals, flours and bread, fresh and dried foods, vegetables and pulses and unfined rice. જે આપણે એને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આપણે ઇટિંગ રીચ ફૂડ લાઈક પ્રોડ્સ એન્ડ મુસ્લી, આપણે જે પોરીઝ એન્ડ મુસ્લી આપણે ખાવાની છે, અને બ્રેન વિથ કેન બી યુઝ ટુ બેકિંગ હોલ મિલ્સ, ફ્લાવર્સ એન્ડ બ્રેડ એન્ડ ફ્રેશ એન્ડ ડ્રાઈડ ફ્રૂટ્સનો યુઝ કરવાનો, વેજીટેબલ, પલ્સેસ એન્ડ અનડિફાઇન્ડ રાઈસનો આપણે યુઝ કરવાનો છે. તો આ હતી આપણી એડવાઇસ, ડાયટ એડવાઇસ. તો અહીંયા આપણું ક્વેશ્ચન નંબર 5 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.